હેમોગઢવી હોલ ખાતે કૌમુદી વૃદ્ધાશ્રમના લાભાર્થે 10 સપ્ટેમ્બરના રોજ મ્યુઝિકલ પ્રોગ્રામ કાર્યક્રમ યોજવામાં આવશે। આ આયોજન મીનાબેન રાવલ દ્વારા કરવામાં આવ્યું છે। ટિકિટ શો રાખેલો છે, જેનું જે કંઈ પણ કલેક્શન થશે એ વૃદ્ધાશ્રમમાં ખર્ચ કરવામાં આવશે। આ કાર્યક્રમમાં જૂના અને નવા ગીતનો રસથાળ પીરસવામાં આવશે। આ અંગે સમગ્ર માહિતી अब तक મીડિયાની મુલાકાતે આવેલા આયોજકોએ પૂરી પાડી હતી। મારું નામ મુન્નાભાઈ ઠક્કર, હું પોતે વર્સેટાઇલ સિંગર છું। કાલે 10 તારીખે મંગળવારે હેમોગઢવી મોટા હોલમાં અમે લોકોએ કૌમુદી વૃદ્ધાશ્રમના લાભાર્થે આ પ્રોગ્રામ રાખેલ છે। એનો ટાઈમ છે રાતે 8 થી 12:30 અને આ અમારી આખી ટીમ છે। અને અમારી સાથે અમારા ભાઈ આવ્યા છે વૃદ્ધાશ્રમના કરતા હતા। એમના કરતા હતા કૌમુદીબેન આવી નથી શકતા, એટલે એમના પ્રતિનિધિ આવ્યા છે, બરોબર। અને ખાસ મીનાબેન રાવલ આયોજિત આ પ્રોગ્રામ છે કૌમુદી વૃદ્ધાશ્રમના લાભાર્થે। આ અમે લોકોએ ટિકિટ શો રાખેલો હતો। એનું જે કંઈ કલેક્શન થશે એ અમે વૃદ્ધાશ્રમના લાભાર્થે વાપરશું, એને અર્પણ કરી દઈશું કાલના પ્રોગ્રામમાં। અને રાજકોટની પબ્લિકનો બહોળો પ્રતિસાદ મળ્યો છે કે અત્યારે અમારો શો હાઉસફુલ થઈ ગયો છે। અમારી પાસે વેચવા માટે દેવા માટે એકેય ટિકિટ વધી નથી, એટલે થેન્ક યુ રાજકોટ। અને સાથે અમારા મીનાબેન રાવલ છે, અમારા સિંગર છે વર્સેટાઇલ સિંગર, હિતેશભાઈ ભટ્ટ વોઇસ ઓફ કિશોરદા, રમેશભાઈ દયા વોઇસ ઓફ કિશોરદા, તેમજ હિનાબેન કોટડિયા વર્સેટાઇલ સિંગર અને વર્ષાબેન ઠાકર વર્સેટાઇલ સિંગર। આટલા સિંગરો અમે લોકો આ પ્રોગ્રામમાં ભાગ લઈશી। અને પરેશભાઈ ડાવેરા એ અત્યારે આવ્યા નથી, એક મેડિકલ ઇમરજન્સીની હિસાબે, પણ એ પણ વોઇસ ઓફ કિશોરદા છે, બરોબર। તો અમે લોકો આ પ્રોગ્રામમાં જૂના નવા બધા ટાઈપના અમે રજૂ કરશું। અમે લોકો તો ઘણા ટાઈમથી આ પ્રોગ્રામ કરીએ છીએ, પણ અમે લોકો આ ચેરિટી શો એટલા માટે કર્યો છે કે ભાઈ કોકને આપણે કામ આવી વૃદ્ધાશ્રમને। સૌ પ્રથમ અમને 2 મહિના પહેલા અમારા મીનાબેન રાવલે પ્રસ્તાવ મૂક્યો। એમના હસબન્ડ ત્યાં આગળ સર્વિસ કરે છે એકાઉન્ટન્ટ તરીકે વૃદ્ધાશ્રમમાં, તો એમને પ્રસ્તાવ મૂક્યો કે આપણે વૃદ્ધાશ્રમ માટે કંઈક સારું કાર્ય કરી, અને એ લોકો ભાડાની જગ્યામાં છે અત્યારે આ લોકો બધા, અને એ લોકો જેમ તેમ કરીને પોતાનો નિર્વાહ કરે છે। અંધ અપંગ અમે લોકો અહીંયા જઈને જોઈ લીધું, અહીંયા અંધ અપંગ ઘણા બધા છે એ લોકો, બરોબર। એટલે એના લાભાર્થે આ પ્રોગ્રામ આપણે કરી તો એ લોકોને જે કંઈ થોડો ઘણો સહારો મળે। લગભગ આપણે સૌ લોકો આપણા માટે તો બધું કરી છૂટતા હોય છે, પણ આપણે બીજા માટે કંઈક હેલ્પ કરીએ એવો આપણો અભિગમ હોવો જોઈએ। તો આપણે આવી રીતે અવારનવાર આવા ટ્રસ્ટના પ્રોગ્રામ કે જે આપણે જે લોકોને મદદ કરી શકીએ એવા કરવા જોઈએ, જેથી બધાને સપોર્ટ મળે અને આવી રીતે બધાને એક પ્રેરણા મળે।